મારો ભાઈ હે ને 45 વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો. એ કોઈનું કીધું નતા માનતા. પછી મારા પપ્પા હમણાં 5 મહિનેથી ઓફ થઈ ગયા. પછી હું એની જોડે બેઠા ઉઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ પણ એવી છોડી દીધો. માં હમણાં 4 મહિનેથી અહીંયા જ આવે છે અને 5 વખત હેરતા આવ્યો છે અહીંયા. ને તમારા સાનિધ્યમાં આવ્યા પછી મેં મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, ગરુડ પુરાણ બધું વાંચ્યું છે. એમાં ને સતના રસ્તે જીવું છે ને લોકોને સલાહ આલું છું કે આ બારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી. માં કુળદેવીની ભક્તિ કરવાની ખબર નથી માં, પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી કુળદેવીની ભક્તિની તમે ખબર પાડી માં. અને અહીંયા આવ્યા પછી માં અનુભવ એવો કે કોઈનું ખરાબ કરીએ નહીં આપણે, એમ કૂતરા બિલાડા દરેકને આપણે જે થતું હોય એ પૂનદાન કરીએ. મારી તમે ખાસું બધું શીખવાડ્યું, એમ એનું કઈ વાત જ ના થાય માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી. કઈ રીતે જીવવું જોઈએ. મારા પપ્પાને દેખાતું નહોતું. એ મારા પપ્પાને દરજી કામ સીવે છે. તેમણે 1 વર્ષ પહેલાની વાત તે હે ને દરજી કામ કરે છે. તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા. તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી હે ખુખાર મેરડીમાં મારા વરને હે ને આમ દેખાતું થઈ જાય કે ચશ્મા વગર. તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા ને લઈ જવાનું બંધ કરી દીધું. અત્યારે ઘરે જ ચશ્મા હોય છે, એ લઈ જતા જ નથી. અને એક દાડો હે ને નંબર જતા રહ્યા. હા, રામનું ધ્યાન કરતો હતો ત્યારે માં મારા બરડા પાછળ કોઈ હાથ અડે નહીં ગતું રહ્યું. પણ મેં આંખ ખોલીને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં. ત્યારે મને થયું કે ખુખાર મેળીમાં કીધેલું કે શ્રી રામનું નામ લેશો એટલે તમારી માતા જાગૃત થશે. તે પછી માં હું તો ઘોર થઈ ગયો. મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરદસ્ત અનુભવ કોને થાય. રામ માળી રામ. માં મારા જીવનમાં બહુ તકલીફ આવી ગઈ હતી ને પથરીનું ઓપરેશન કરવાનું બી કીધું હતું ડૉક્ટરે. પછી મને વિડીયો જોયા કે કયા ભૂવા જોડે જવું તો સારું થઈ જાય. તો માં તમારો વિડીયો જોયો. મારી ઘરવાળીએ કીધું કે આ માતાજીના આટલો પડચા છે તો આપણે જઈએ. તો હું એને ના પાડતો હતો પણ થોડું માતાજી મને એમ લાગ્યું કે કાંક તો કરવું પડશે. તો માં મને અહીંયા સવારમાં અહીંયા આવ્યો માતાજીનું સાનિધ્ય શોધતા. તો ભાવિક ભક્તોએ એમ કીધું કે તમે માતાજી સાંજે આવે છે. તો માતાજી હું સાંજે આવ્યો ને મને પથરીનું ઓપરેશન બી કરાયેલું હતું, સ્ટેન્ડ મૂકેલું હતું અને બીજું ઓપરેશન કરવાનું બાકી હતું. ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે. પછી સાંજે અહીંયા પ્રવચનમાં આવીને બેઠા ને મને વારંઘરી ત્યાં પેશાબમાંથી વારંઘરી પેશાબમાં લાલ પેશાબ થતું હતું. 2 મિનિટે પેશાબ થતું હતું અને મને રોવા જેવું જ થતું હતું. પણ અહીંયા આવીને બેઠા ને તો પ્રવચન સાંભળતા મને પાણીની તરસ બી ને લાગી કે મને કાંઈ ના થયું. બહાર જઈને પેશાબ કર્યું તો એકદમ વ્હાઈટ પેશાબ આવી ગયું માતાજી. અને બીજા દિવસે મારે સોમવારે સ્ટેન્ડ કઢાવવાનું બાકી હતું. એના 10 દિવસ બાકી હતા ડૉક્ટરના. તો મને ત્યાં સોમવારે ગયો તો સ્ટેન્ડ બી કઢાવી નાખ્યું ને બીજી પથરીનું ઓપરેશન હતું ને એ પણ ડૉક્ટર કે ગાયબ થઈ ગઈ છે. પહેલા જ દિવસે મને એટલો પરચો લાગ્યો કે માતાજી હું ભક્તિમાં કોઈ રસ નહોતો એટલો બધો. તો અત્યારે કુળની માતાની બહુ ખૂબ ભક્તિ કરું છું ને તમારી તો એટલી ભક્તિ કરું છું કે હું નીચ માણસ હતો. મારા અંદર બહુ ખોટા વિચાર બી હતા ને વ્યસન બી કરતો હતો ને બધાને મારું જુડું ને એવું કરતો હતો માતાજી. પણ માં તમારી પ્રેરણાથી આખું ભારત સુધરી જશે મને એટલો વિશ્વાસ છે. તમારી ભક્તિમાં એટલો સચ છે તમારી વાણીમાં કે તમારી બોલી આમ અંદર ઉતરી જ જાય છે માતાજી. અને અત્યારે મારા સાસરીમાં બોલાવતા નહોતા, કોઈ પણ નહોતા બોલાવતા. પણ એમનું બી ઘર વેચાતું નહોતું ને મને કોઈ બોલાવતા પણ નહોતા. તો માતાજી તમે એટલું કીધેલું કે જ્યાં તમારો બગાડ થયો હશે એ બધાનું ધીરજ રાખજો, હું બધું સારું કરી દઈશ. તો માં એમને મને કંઈક બોલાયા નહીં, કોઈ નારિયેલ એમને સમાધાન બી નહોતું કર્યું. પણ માં તમે સમાધાન કર્યું કે એમના ત્યાં જઈને મેં ઓફર આપી કે હું ખુખાર મેલડીનો ભક્ત બન્યો છું, સાચા દિલથી સાચો બનીને આવ્યો છું તમારા ત્યાં, તો તમારું મકાન મારી માતાજી વેચાઈ કરાવશે. તો માં બીજા જ દિવસે 10 દિવસની ઓફર આપી સાસુ સસરાને કે 10 દિવસમાં માતાજી વેચાઈ લાગશે. જો તમે વેચાઈ નાખો તો માતાજીના પારે તમારે દર્શન કરવા આવવા પડશે. પછી એમને બીજા જ દારમાં તમે મકાન વેચાઈ નાખ્યું સારા ભાવમાં. 25માં વેચવાની જગ્યાએ 36,11,000 વેચી નાખ્યું બીજા જ દારામાં.
એક રાત પણ નહીં થવા દીધી, એટલો ભરોસો આપ્યો ને કે તારા સાસુ સસરા બી મારી ઇજ્જત કરે છે, મારા સાળા બી મારી ઇજ્જત કરે છે, મારા પરિવારમાં બી બહુ શેતાન જ હતો, પણ અત્યારે બધા મારી જોડે એક એક બે કલાક વાતો કરે છે ને બહુ સત છે માં તમારી અંદર વાતોનો. માં મારા જીવનમાં તો અત્યારે પોતાનું ઘર બની નહોતું, હમણાં 12 મહિનેથી જ આવું છું, 12 મહિના પણ પૂરા નથી થયા, પણ માં પોતાનું ઘર માગ્યું તું, ખાલી ભાડેથી ડિપોઝિટમાં ઘર માગ્યું તું કે માં તારા પારે 5000 મૂકીશ, મને ભાડેથી કે ડિપોઝિટ ઘર મળી જાય તો. પણ એમાં તમારી જગ્યાએ આવતા આવતા મને એટલી વાત કરતા કે બેટા શાંતિ રાખજો, તમે જે માગ્યું છે એના કરતાં સારું આપીશ. તો માં જેટલામાં ભાડે ડિપોઝિટમાં માગ્યું હતું એનું પોતાનું જ ઘર મને કરી આપ્યું. માં તમે પોતાનું ઘર કરી આપ્યું ને અત્યારે જીવનમાં માંસ મચ્છી બધું ખાવાનું મૂકી દીધું, લડવાનું મૂકી દીધું ને માં તમારા કહેવા પ્રમાણે અત્યારે અમે 2 માણસો અને મારી પત્ની ને પતિ અમે 2 જણા પુણ્ય કરીએ છીએ. કૂતરાને દૂધ પીવડાવીએ છીએ, મછલીને ખવડાવીએ છીએ, કાગડા ખિસકોલીને બધાને રોજ ડેલી ખવડાવીએ છીએ. 200-250 રૂપિયાને ભલે થાય ગમે તે થાય, માં હલવાવાળી પણ તું છે માં ને રામની ભક્તિ રાત ને દિવસ માં તમે જગાડી ને અત્યારે મને એમ લાગે છે સાક્ષાત મારા ઘરે મારી ચામુંડા બેઠી છે. માં ખાલી મનમાં વિચારું છું ને તોય માં કામ થઈ જાય છે ને માં તમારા કીધા પ્રમાણે માં તમારી ખાલી એક વાત બી મને આખો દિવસ પરચા જ કરું છું માં. ને મેં ઘણા લોકોને એટલી વાત પરચામાં તમે આપ્યા કે મારી મામી એ રડતી હતી ને એના છોકરાને એક છેલ્લો મહિનો બાકી હતો, એને નોકરી પણ નથી લાગતી, અને મેં કીધું માં રડીશ નહીં, માં ખુખાર મેલરીની માનતા કર, તો એને 20 દિવસમાં પોલીસની નોકરી પણ લાગી ગઈ માં. અને એવા ઘણા પરચા છે કે માં તારા પરચાનો પાર નથી, કે એક સેકન્ડમાં માં તું હાજર જ રહી છે માં. હું ઘણા ટાઈમથી અહીંયા કેવું કરવું તું માં, ત્યાં અત્યારે ઘરે જ વિચારી તું ને અત્યારે જ મને તમે માયક ઉપર આ વાત કરાવડાવી. બોલો શું વિચાર્યું તું ક્યારથી? ઘરે કે માં મને માયકમાં કોક મને મોકો આપે તો માં મારા દુઃખની વાત કરું. માં તમે તો અમારી આખી સમાજ અહીંયા ભેગી થઈ ગઈ છે, આખી અમારી સમાજ એટલી પરચામાં અમે ફોનમાં ઓનલાઈન મોકલું એટલે એકબીજા જોવે ને હું આખા સાડીની દુકાન છે માં મારે, તો હું બેઠો બધાને કહું છું કે માં આવી માં ક્યાંય નહીં મળે, સાક્ષાત માતાજી છે. આ લોકો દુનિયા ભલે ગમે તે કહેતા પણ આવી માતા આખા જીવનમાં પહેલી વાર મળશે. બહુ સત છે માં, તમારી બોલી એવી છે કે બસ માતાજી બધાના મગજમાં ઉતરી જાય છે. પછી એક મારી વાત સાંભળજો માં, મારો ભાઈ હે ને 45 વર્ષની ઉંમર થઈ ગઈ અને દારૂ બહુ પીધો, એ કોઈનું કીધું નતો માનતા. પછી મારા પપ્પા હમણાં 5 મહિનેથી ઓફ થઈ ગયા, પછી હું એની જોડે બેઠા ઉઠા કરી અને આ માતાજીના પરચાથી એને દારૂ પણ એવી છોડી દીધો માં. હમણાં 4 મહિનેથી અહીંયા જ આવે છે અને 5 વખત હેરતા આવ્યો છે અહીંયા, અને એને 7 લાખ દેવું થઈ ગયું તું, પણ માં તારી કૃપાથી લોન બી થઈ ગઈ, મારા નામની લોન થઈ ને તમે પ્રેરણા કરી ને એનું દેવું મેં ભરાઈ નાખાયું, એનો છોકરો બી પૈણાઈ નાખાયો, એ બી એની માનતાથી. તમારે કૃપા બહુ છે માં, બહુ એટલે હજુ તો ઘણી કહું ને તો માં ઓછી છે. રાત જાય દાડાના લાડા જાય, દાડાની રાત જાય માં બહુ પરચા છે. કોઈ બી ની જોડે બેસી જાઉં ને તો મારા પરિવાર બી એમ કહે છે કે તારે હો અમારી જોડે કલાક બેસવાનો. ને તમારા સાનિધ્યમાં આવ્યા પછી મેં મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, ગરુડ પુરાણ બધું વાંચ્યું છે માં, ને સતના રસ્તે જીવું છે ને લોકોને સલાહ આલું છું કે આ બારેજા ધામ છે એવું આખા દુનિયામાં કે વિશ્વમાં કોઈ ધામ નથી માં. બહુ જબરજસ્ત માતાજી છે સાક્ષાત. ખાલી મનમાં વિચારીએ ને આમ તું તોય માં મારું કામ થઈ જાય છે. ને અત્યારે માતાજી જોડે હું કાંઈ માગતો નથી, બસ માં કુળની માતા મારેથી સારું જ કામ કરાવજે, મારેથી કોઈ ભૂલ ના થાય. ને મારી ખુખાર મેલી મારી ગુરુ માતા આવી મળી, મને વહેલી મળી ગયો તો માં બહુ બધા ગુના થઈ ગયા મારેથી. તો સમય સંજોગે જ મળે ને, જયારે ખરેખર એની જરૂર પડે ત્યારે જ મળે ને. હવે તમારા જીવનમાં મારી જરૂર હતી તો મારા ભગવાને જો સમય નિમિત્ત બનાવી
અને તમારો ને મારો ભેટો થઈ ગયો ને આમાં અને આ શ્રદ્ધા બંધ થઈ જાય ને આમાં. તો તમારું કલ્યાણ જ છે. કલ્યાણમાં હવે તો કઈ માગતા જ નથી મા જીવનમાં તે ઘણું મને ખાલી આ હવે આશીર્વાદ ને પ્રેરણા અને સાક્ષાત બસ માતાજી ખાલી મળી. મારી આજ્ઞાનું પાલન કરવાનું. બહુ બહુ આજ્ઞાનું પાલન માં મારી કૃપા સદૈવ તમારી જોડે રહે. માં રાતે પણ સપને તમે મને આયા મને આટલા ટાઈમથી 11-12 મહિનેથી આવું છું પણ રાતે જ સપના આયા માં. આમ તો પહેલાય બી સપના આવીને મને એક વાત કરી હતી કે બેટા કે તારા કુરમાં ઉગતા પળની મહેલની પૂજાય છે તું દીવો કરજે તો હું દીવો કર્યો છે ત્યારથી મારું સુખ જ છે માં. સપને સાક્ષાત આવીને બોલાવીને મને કીધું તું તમે. એટલે રાતે કાલની પણ રાતે મને ધૂણવાનું આવ્યું ચામુંડામાં તો માં તમે માથે હાથ મૂકીને કીધું કે બેટા આ તારી ચામુંડા ધૂણે છે. માં તો સાક્ષાત સ્વરૂપમાં જ દેખાય છે મને તો આર પાર જ દેખાય છે એટલી માતાની ભક્તિ છે. ભલે ભલે બહુ એટલે અંતર્યામી માતા છે ભલે. માં. ખૂબ રામ, ખૂબ આશીર્વાદ. રામ રામ. રામ મારી રામ. મારી એટલું તો કહીએ ને પણ ભક્તિના ભણતરમાં પૂરી રીતે ઠોઠા જ હતા તારી સાનિધ્યમાં આવ્યા પહેલા. પણ મારી તારા સાનિધ્યમાં આવ્યા પછી રાક્ષસ રૂપી રૂપમાંથી એક બ્રહ્મચર્ય રીતે રૂપ સારી રીતે પાડી શક્યા. એ મારો નાનો ભાઈ છે. મારા નાના ભાઈનો ફેફસામાં પાણી ભરાઈ ગયેલું. ડોક્ટરે 90% ફેફસામાં પાણી કીધેલું કે માણસ જીવત છે કઈ રીતે એ ખબર નહીં પડી રહી. એવા એ હાલતમાં એના માણસનો અચાનક મેં કદી કોઈ દેવી દેવતા નહોતા જોયા. હું બધી રીતે પૂરો હતો. મેં ખરાબ લક્ષણો બી રાખ્યા બધું પણ થયું. પણ મારા ભાઈનો બીમારી જોઈ પછી અમે એક ભુવાજીના ત્યાં જતા હતા. ત્યાં અમને એવું સાંભળવામાં આવ્યું કે ત્યાં તમારે દારૂ ને મટન નળે છે ઘરમાં, તમારા દેવી શક્તિમાં નહીં ચાલતું. તો મેં ખાલી એટલું કહ્યું મેં મારા બાપ દાદાની પૂજેલા દેવી દેવતા હોય, મારી કુળદેવી હોય બહુચર માતા, તો મારા ભાઈને આટલું હાજો કરી દો. તો ફરીથી કોઈક ડૉક્ટર મળ્યા. મારા ફાધર અને યુએન મહેતામાં જોબ કર્યો તો એમના થ્રુ અમે રિપોર્ટ કરાવડાયો. તો ફરીથી એમનું રિપોર્ટ કરાવડાયો. શારદાબેન હોસ્પિટલમાં 90% રસી હતી ફેફસામાં, એની જગ્યાએ પૂરેપૂરી રસી ના દેખાડી અને ઓપરેશન એ કેન્સલ થઈ ગયું અને એ માણસનો હોય ના અડાડવા દીધી મારા ભાઈને. અને દવા રૂપીજીને એનો ઇલાજ પૂરો થઈ ગયો મારી. તે વાત મારા ભાઈનો અને કુળદેવી જાગૃત થયા. અમારા લોહી લાગતા વળગતા બધા દેવે જાગૃત થયા. મારી તારા પ્રતાપે રામ નામનું રતન અમને ખૂબ સારી રીતે મળ્યું. મારી જીવન હવે આનંદમય લાગે છે, ભક્તિમય લાગે છે. ભક્તિમય લાગે છે. મારી સવાર સાંજ મારી તારું નામ મારા મોઢે હોય. નિશ્ચિંત થઈ ગયા, પૂરી રીતે મારી નિશ્ચિત થઈ જાય. હા, કોઈ ચિંતા ટેન્શન ભય નીકળી ગયો. ભય નીકળી અને એવો ગયો. વિશ્વાસ થઈ ગયો કે અમારી માતાઓ અમારી જોડે છે, કુખાર મેલડી અમારી જોડે છે. ત્યારબાદ મારા લગ્ન વિવાહની વાતો આવવા માંડી હતી. તો મારી વાતો એ આવે તો કોઈ પણ છોકરી આવે મને સીધું ના હાથ પાડી દે. કોઈ પણ બાબતે આવે કંઈક ને તો કંઈક આડું અવડું કરીને મને નડી જાય. તો તે દિવસે અમે ગામડે અમારે બેઠક કરેલી બધા કાકા કુટુંબે ભેગું મળીને. તે કે આ છોકરાઓને કોઠે શું માતાજી આવે છે એની વાત વિવાદ જાણવા માટે. તો મેં તારા પાસે દર્શન કરીને ત્યાં બેસેલા હતા. તો બેઠકમાં ધૂણવાનું ચાલુ થઈ ગયું. તો કોઈક માણસ બોલેલો કે આ માણસની હવા મહિનામાં વાત લાવો તો હું સાચું માનું. તો તે દિવસે મારા કોઠે સિકોતર માતા આવીને બોલેલી કે હવા મહિનામાં વાત લાવું. તે દિવસે મારો હગું બી નક્કી થઈ ગયું. તારા પ્રતાપે લગ્ન પ્રસંગે સુખ શાંતિથી નીકળેલો. ભલે રાવ. રામ રામ મારી હર્ષદીના જાજારામ માં તમને. માં હું 1 વર્ષથી આવું છું તમારા ધામમાં. અને માં મારા ઘરમાં બહુ તકલીફ ને બહુ બધી એમ કે બીમારીઓ બધું બહુ હતું. માં હું ખૂબ રડતી હતી. તો પછી મારા ઘરવાળા છે એમના ભાઈબંધ છે, તો એમને કીધું કે તમે મેલડીમાં આવી જાઓ. પણ એમને કંઈ બીજું ગામ કીધું. તો પછી હું સર્ચ માર મારા ઘરવાળા કહેતા હતા કે તું સર્ચ માર કે મારા ભાઈબંધે કહ્યું છે મેલડીમાંનું. તો મેં કીધું મારો કોઈ વિડીયો જોવા નથી, કહું હું તો કંટાળી ગઈ છું, કહું ભૂવા કરીને કહું મારે બીમારી મળતી નથી. તો પછી મારા ઘરવાળા રોજ મને કહે કે તું સર્ચ માર ને ખુખાર મેલડી બારેજા ધામ. તો પછી મેં કંટાળીને મેં કીધું ચલો તમે રોજ કહો છો તો હું સર્ચ મારું. તો પછી મેં સર્ચ મારી તો તમારા વિડીયો મને ખૂબ ગમવા લાગ્યા. પછી મેં નક્કી કર્યું કે હું બારેજા ધામ જઈશ એમ. પછી હું 1-2 વિડીયો જોયા અને હું તમારા ધામમાં આવવા લાગી. તો પછી ભાઈબંધને આમને કહ્યું, ભાઈબંધને કીધું. તો ભાઈબંધે એમ કીધું કે મેં તને એ મેલડીમાં નહોતો મોકલ્યો, મેં તો બીજા મેલડીમાં કીધું હતું કે તું તો બારેજા ધામ જઈને આવ્યો. તો તમે મારા મગજમાં આમના મગજમાં વસી ગયા અને તમે ખુદ કીધું કે બારેજા ધામ સચ મારો એમ. નક અમને ખબર નથી અમને કોઈ બતાવ્યું પણ નહોતું.
એટલે મારા ઘરમાં વરસથી માં તમારી ભક્તિ પણ તમારી 2 અગરબત્તી કરીએ છીએ. કુળદેવીની ભક્તિ કરવાની ખબર નથી માં, પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી કુળદેવીની ભક્તિની તમે ખબર પાડી માં. અને અહીંયા આવ્યા પછી માં અનુભવ એવો કે કોઈનું ખરાબ કરીએ નહીં આપણે એમ. કૂતરા બિલાડા દરેકને આપણે જે થતું હોય એ પૂનદાન કરીએ માડી. તમે ખાસું બધું શીખવાડ્યું એમ, એનું કઈ વાત જ ના થાય માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી માં. કઈ રીતે જીવવું જોઈએ. હા, અને માં કુળદેવીની ભક્તિ તમે એટલી શીખવાડી ને કે કુળદેવીને જમાડીએ, એમને સોનામણી કરીએ તો માં કુળદેવી ફોટામાં હસહમાં આમ આંખો આમ ફફડાવો છે માં. કુળદેવી કંઈક બોલું પણ બોલતા નહીં માં. ફોટામાંથી એવું લાગે માં તમારા ધામમાં આવવાથી આ બધી ખબર પડી. મારા દીકરોમાં તમને એટલું માન, કોઈ વિડીયો બાકી નહીં માં તમારા જોવાના. ક્યાંક એક વિડીયો બાકી હશે છોકરાને, એટલું માનન માં. હું બહુ ચિંતા કરું ને તો મારા છોકરો મને શું કે ગાંડી ખુખારી અડી હું બેઠી છું કે કઈ નહીં થવા દઉં માં. મારો દીકરો બહુ માને તમને. રામ રામ માડી. રામ માડી રામ. હું ધંધુકાથી આવ્યો છું. એક દાડો એવું હતું કે ઘરમાં હે ને માં બહુ દુઃખ હતું, તો હું મારી કુળદેવી અને અમારે જે પિતૃ બેસાડે છે ને તેમના સામે રોતો હતો એમને એક દાડે રાત. પછી મને એ વખતે એવું જ લાગે કે હે ને આપણે મેડી માતા ના પૂજવાના, એ તો બીજા લોકો જ પૂજે, આપણે ના પૂજવાના હોય. પછી દાડે તમારી રીલ્સ આવી તો મેં જોયું, આ સરસ માતાજી તો બહુ ખૂબ સરસ બોલે છે. પછી મેં યુટ્યુબમાં તમારું સર્ચ માર્યું માં, તે તમારા બધા વિડીયો આવી. મને હજી યાદ છે એવી પહેલી તો મેં હે ને એક મેટરનો વિડીયો જોયો હતો અને મેટરમાં મને ખૂબ ગમ્યું. પછી આગળ મેં પ્રવચનને જોવાનું ચાલુ કર્યું. પછી મેં મારા મમ્મી પપ્પાને બધાને દેખાડ્યું અને એ પરચો એવો હતો માં, મારા પપ્પાને દેખાતું નહોતું. એ મારા પપ્પાને દરજી કામ સીવે છે. તેમણે 1 વર્ષ પહેલાની વાત, તે હે ને દરજી કામ કરે છે, તેમને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવાના અમારી પાસે પૈસા પણ નહોતા માતા. તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી હે ખુખાર મેરડીમાં મારા વરને હે ને આમ દેખાતું થઈ જાય કે ચશ્મા વગર. તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા ને લઈ જવાનું બંધ કરી દીધું. અત્યારે ઘરે જ ચશ્મા હોય છે, એ લઈ જતા જ નથી. અને એક દાડો હે ને નંબર જતા રહ્યા. હા, એ બીવે કે મારે મોતૈયો છે, હવે મારા પપ્પા મોતૈયો ઉતરાવે તો એમને મહિનો ઘરે રહેવું પડે, તો અમારું ભરણ પોષણ કોણ કરે માં. એના લીધે મમ્મીએ તમારી માનતા રાખીને બીજા દાડે ચશ્મા લેતા બંધ થઈ ગયા. એમનામ બધું દેખાવા માંડ્યું એમને. એવો માં તમારો પરચો છે. પછી એક દાડો અમારા ઘેર જે વાળવા આવે છે ને રસ્તા ઉપર, તો એ બહુ દુઃખી હતા. તો એક દાડો મેં મને પૂછ્યું કે તમે મારે આવી રીતના મેં દુઃખની કહાની કીધી કે અમારે આવું દુઃખ છે, આમ છે. તો હે ને પછી મારા ઘેર તમારો ફોટો છે એમાં રામ રામ લખીએ તે. તો એ મેં આ કોણ છે? મેં કીધું કે આ ખુખાર મેડીમાં છે, બારે જાના હે. તો કે મને એ જોવે છે, મેં જોતા નથી, તમે સાચો વિશ્વાસ રાખો તો કામ ઘરે જ થઈ જાય. મેં કીધું તો એ કે હા કે હું વિશ્વાસ રાખીશ. તો એ કે મારું કામ થઈ જશે ને તો હારામાં હારું. તો મેં તમે વિશ્વાસ રાખજો અને તમારી માતાજી સામે, તમારી કુળદેવી સામે તમારું જે દુઃખ હોય એ કરજો, કારણ કે મા તો પ્રેરણા ઓલી છે, બરોબર, કરુણા છે, એ મા તો માફ કરી જ દે. એટલે પછી કે હારું હવે પ્રવચન સાંભળું છું. અને એમાં એક છેલ્લી વાત કર દો, મારા મામા મહારાષ્ટ્ર રહે છે, તો એ પણ બહુ દુઃખી હતા. એક દાડો મેં એમને કીધું માં તમે ખુખાર મેડી માનું પ્રવચન સાંભળો. તે મેં સાંભળ્યું તો છે કે મહારાષ્ટ્રમાં એમને સપને તમે ગયા અને કીધું બેટા હું ખુખાર મેડીમાં આવી છું, તારું દુઃખ હું જ મટાડીશ એવું કીધું. તો આ મહારાષ્ટ્રના પણ અમારું ફેમિલી આખું માંડવા માંડ્યું છે માતા, અને અમારું ફેમિલી પણ તમને માંડવા માંડ્યું છે. ભલે તમને રામ, તમારા પરિવાર ને રામ. હા માં, તમારી જોડે જે આવે છે દરેક ના આશીર્વાદ. માં પેલા આ મારો બીજો રવિવાર જ છે અને માં હજી 11મું જ ભણું છું, પણ માં આટલી ઉંમરમાં તમારા બહુ પરચામાં ને દેખાડામાં. રામ માડી રામ. ભલે ભલે રામ રામ. રામ રામ માં. રામ રામ માં. મને માં 2 દિવસ પહેલા તમે સપનું આપ્યું હતું કે કેવું સપનું આપેલું કે હું અહીંયા આવ્યો અને મારો અનુભવ તમને કીધો. ઘેર જ જતો હતો અને તમારો હુકમ થયો કે અનુભવ વાળા અહીંયા આવો કે, એટલે પછી હું તૈયારી આવ્યો અહીં અને તમને અનુભવ કે હું પોકી પણ ગયો. હા, 2 દિવસ પહેલા મને સપનું કે તારે અહીંયા આવવાનું છે એમ. અને અત્યારે તો માઇક લઈને અનુભવ કેવો ઉભો થયો? ઘેર જતો હતો અને તૈયારીમાં અમે 3 મારા પપ્પા આવ્યા છે અને ઘેર જતા હતા અને પાછા આવ્યા તૈયારીમાં, અનુભવ પોકી ગયો. 5 જ મિનિટ લાગી અહીં આવતા, 5-10 મિનિટ. માં મારા જીવનમાં 2 અનુભવો જબરજસ્ત થયા કે માં અહીં આયા ફરી તમારું જે પ્રવચનનું જ્ઞાન લીધું અને તેના કારણે માં
ઉપદેશો મેં લખ્યા હતા અને તમને ચોપડી પણ મેં આપી હતી માં, અને એને મેં નિયમો પ્રમાણે હું ચાલું છું માં. અને માં એક વખત તમે કીધેલું કે શ્રી રામનું નામ જપ કરશો તો તમારી માતા જાગૃત થશે, કુળદેવી માં જાગૃત થશે, મેલડી માં જાગૃત થશે. તો એક દિવસ હું અમારા મેલડી માતાના મળે રામનું ધ્યાન કરતો હતો, ત્યારે માં મારા બરડા પાછળ કોઈ હાથ અડેની ગતું રહ્યું, પણ મેં આંખ ખોલીને તારે આજુબાજુ કોઈ હતું જ નહીં. ત્યારે મને થયું કે કુખાણ મેળીમાં કીધેલું કે શ્રી રામનું નામ લેશો એટલે તમારી માતા જાગૃત થશે. તે પછી માં હું તો ઘોર થઈ ગયો, મને તો આંખમાં પાણી આવી ગયું કે આટલો જબરદસ્ત અનુભવ કોને થાય. અને માં એક બીજો અનુભવ કે માં મને હું પઢિયાર બનેલો માં, પણ અમારી પેઢીમાં માં બકરા આપે છે. તો માં તારી કૃપાથી, હરસિદ્ધિની કૃપાથી માં અંદરથી જીવ દયા છે તે માં, તોય માં જે દિવસ જે પઢિયાર બનાવ્યા ને એ દિવસમાં 2 બકરા તો માં આપ્યા, પણ પછી મારાથી રેવાયું ના, જીવ દયા તે શીખવાડ્યું છે માં. તે માં મેં પઢિયારનું માં છૂટું આપી દીધું માં, છૂટું આપી દીધું. પછી મને એવું લાગ્યું કે માં હવે માતા મારી મેલડી મારા પર નારાજ થશે કે એવું મને લાગ્યું, કેમ કે માં એને બનાવ્યો માં, આનું પઢિયાર રહ્યો ના માં. પણ માં તમે કીધેલું કે માતા એ સત્યના રાહ પર જ હોય, હિંસા માં અહિંસાના માર્ગ ઉપર, હા અહિંસના માં સત્યની જ રાહ પર હોય. તે એ પછી તો માં તમારા પર એટલો વિશ્વાસ આવી ગયો કે માં આજે જય શ્રી રામનું નામ માં 24 કલાક લેવાનું મન થાય છે માં. જ્યાં જવું ત્યાં કુળદેવીને આગળ રાખવાની, મેલડીને આગળ રાખવાની. અને આજે કેવો અનુભવ છે માં કે જ્યાં સુધી મારી હરસિદ્ધિ, મારી મેલડી શ્રી રામચંદ્ર ભગવાન, તમારી જેવી માતા કુખાર મેલડી ગુરુ માતા માં છે ને ત્યાં સુધી આ દેશ દુનિયામાં કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે, એટલો મારો પાવર વિશ્વાસ આવી ગયો માં અંદર. ભલે રામ રામ રામ. ખૂબ આશીર્વાદ. પણ અનુભવ એવો ને કે આ હમણાં 12મા મહિનાની વાત છે કે મારી જોડે મારા ભાણિયાની બાબરી આવેલી. તો મારા મા બાપ નથી, મારો એક ભાઈ છે, મારા ભાઈને મેં વાત કરી કે ભાઈ આપણે બેઉ થઈને આપણે કરી દઈએ બેનનું મોસાળું. તો મારા ભાઈએ મારી જોડે ઝઘડો કર્યો કે મારી જોડે કશું નહીં, તારે કરવું હોય તો કર કે. તો મેં ખાલી મારું મન એવું થયું કે માં હવે મેં કેમનો કરીશ માં, તો મારી જોડે તો 1 રૂપિયો છે નહીં. તો 10 જ દિવસ બાકી હતા માં, મારી જોડે તો 1 રૂપિયો બી નહોતો. અને પૈસા કઈથી આયા અને મેં મામેરું પૂરું કર્યું ને એટલા રંગના આલ્યા માં કે ના પૂછે વાત. માં જય કાર થઈ ગઈ તારી. આજે કોઈ દિવસ કોઈને મેં બધા મને પૂછે તું તારો ખર્ચો 8-10 લાખ થયો છે ને, મેં તો હા. પણ આજે માની સામે કહું છું માં, મારે ખાલી 2,63,000 મામેરું પૂરું કર્યું, 13 રકમો પૂરી કરી મેં માં, આ તારી કૃપાથી માં. ક્યાંથી નહીં એક ખબર જ નહીં મને પૈસા. હા, મને સામેથી મારા કાકાએ, મેં એમની જોડે માંગવાય નહીં કે મારા કાકા કે મેં 1.5 લાખ રૂપિયા આલું છું લે. અને એક બીજામાં તું એવી પ્રેરણાપૂર્ણ એક ભાભી છે ને, ભાભી છે મારા, એમણે 50,000 આપ્યા, બસ 2 લાખ રૂપિયા જ મારા. અને એ બી જયારે હાલે તો મારા કઈ વ્યવહાર પેટે આપ્યા મને કે મારે તારું સંમત થાય તારે હાલજે માં, તો મારે થાય તો હાલજે એવું કીધું. નિમિત્ત બનાવો, દેવ નિમિત્ત બનાવવામાં આમાં અને ગમે તે વ્યક્તિને નિમિત્ત બનાવી હા માં અને તમારો વ્યવહાર હાચવી લે. અને માં એવા રંગના મેં તો રડતો તો માં, ખાલી તમારું સમરણ કરતો માં, મેં હું કરીશ. પણ તમે એવો મને મારા સપનામાં આયા અને મારા છોકરાને, અને તમે મને આમ ચાંદલો કર્યો માં. અને તેથી મને વિશ્વાસ બેસી ગયો કે મને મારી વાઈફ મને પૂછતી હતી કે કેમનું કરીશ, કે મારી ખુખાર મેલડી પૂરું કરશે. અને માં કર્યું. વટ રાખ્યો. હા વટ રાખ્યો માં, બહુ વટ રાખ્યો. અને માં આજે ઘરેથી મેં વિચારીને આવેલો કે માં મેં કોઈને નહીં કહેવું, પણ મારા 1.5 વર્ષથી આવું મેં કેટલી બધી મેં માનતા પૂરી કરી કેટલી, પણ મેં કોઈ દિવસ તમારી જોડે વાત નહીં કરી. થઈ જઈ વાત થઈ માં. અને આજે તમે મને આવતા પહેલા મને દર્શન આલ્યા મારી જોડે. હવે હમણાં જમવા ગયા, મેં એમને કીધું કે માતાજી કોફી કલરની ચૂંદડી ઓઢીને આવશે. ભલે કમા તું ચૂંદડી, આજે મને વાત થવાની હોય ને કે માં તું કોફી કલરની ચૂંદડી ઓઢીને આવીશ માં. અને કયા કલરની? કોફી જ કલરમાં. જો અને પછી તમે કાઢી બી નાખી માં, નહીં તો તમે કોઈ દિવસ બદલતા નહીં આવીને બેસો માં. સ્પેશિયલ તમારા માટે હા કેવી માં, ઉડી હા લાવ્યો. માં, હા જય થાય માં. રામ બધાનો ભાવ મારે ચેક કરવાનો હોય. હા માં, અને હું પ્રવચનમાં બોલું છું ને આ વાત, હા માં. એ તમારા વ્યવહાર તહેવાર વધુ સાચવવાની જવાબદારી મારી. હા માં. અને મારું જયારે મામેરું આવેલું ને ત્યારે એક માનતાનું મામેરું એ આવેલી માનતા કે મારો ભાઈ એ તો હતો, મેં એ ટાઈમ પર જ આવેલી. મેં ટેન્શનમાં મેં રડતો હતો ને માં, તારે જે માનતાનું આવ્યું. ભલે રામ રામ માં, રામ ખૂબ રામ. આશીર્વાદ. જય થાય માં.